નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાટણ હાઈવે પર અગરબત્તીની ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી. ડીસા નગરપાલિકા સહિત ચંડીસર જીઆઈડીસીમાં ફાયર ફાઈટર આગ બુઝાવવા આવી પહોંચ્યા હતા. જોકે 2 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ન હતી. ડીસા શહેરના ભોપાનગરની બાજુમાં આવેલી ભરતભાઈ કિશનલાલ ખત્રીની અગરબત્તીની ફેક્ટરીમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. અગરબત્તીની ફેક્ટરી હોવાથી અંદર રો મટીરીયલ તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા ડીસા નગરપાલિકાનું ફાયર ફાઈટર આવી પહોંચ્યું હતું. જોકે રસ્તો સાંકડો હોય ફાયર ફાઈટર ફેક્ટરી સુધી લઈ જવામાં ભારે મુશ્કેલી ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત ચંડીસર જીઆઈડીસીના ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યા હતા. 2 કલાક સુધી આગ ઉપર કાબુ ન થવાથી આજુબાજુના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કેટલાક લોકો અત્યારે કામ કરતા હતા તેની કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી. જ્યારે આગ ઉપર કાબુ મેળવવા માટે પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ બાજુ ઘટના સ્થળે પોલીસ ટીમ 108 ટીમ પણ આવી પહોંચી હતી.